ભુજ નજીક કેરા પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. 20થી 25 લોકો ઘાયલ થયા છે. ત્યારે ખાસ કરીને કલેક્ટર સહિતના અધિકારીઓ જીકે હોસ્પિટલમાં દોડી ગયા છે અને તંત્રને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે. તંત્રને દોડતું કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી. ભુજ નજીક કેરા પાસે આજે સવારે ખાનગી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા 5થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. 20થી 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલને 108 એમ્બ્યુલન્સની મદદથી ગ્રામ્યજનોના બચાવ કાર્યથી તાત્કાલિક અસરથી જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 3 વ્યક્તિઓને ક્રિટિકલ વોર્ડમાં સારવાર આપવામાં આવી છે. અન્ય લોકોને પણ તેમનું સ્કેનિંગ ને બધું ચાલુ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા વિકાસ શુંડા, ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજા, પોલીસ અધિકારી શ્રી મૌરી, પોલીસ અધિકારી શ્રી રાઠોડ, પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ, ભુજ શહેરના મામલતદાર શ્રી રાજપાલ, ભુજના ગ્રામ્ય મામલતદાર શ્રી શર્મા તથા અન્ય અધિકારીઓ તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે દોડી ગયા છે અને તમામ પ્રકારનું બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને કલેક્ટરે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સીટી સ્કેન છે, સ્કેનિંગ છે, એક્સરે છે. કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે તમામ તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જે ઘવાયેલા છે અને મરનારના મૃત્યુ પામેલા છે તેમના પરિવારજનોને પણ યોગ્ય માહિતી મળે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે અને તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે અને સંપૂર્ણ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું છે. અકસ્માતના બનાવની જાણ થતાની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી તથા અન્ય તેમના પદાધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બચાવ કાર્યમાં કાર્યરત બની ગયા હતા અને દર્દીના પરિવારજનોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે હિતેશ મહેશ્વરી અને તેનો સ્ટાફ પણ ખડે પગે હતો અને વહીવટી તંત્ર પણ ખડે પગે હોવાનું જણાવાયું છે. બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાશ કે ડીલે ના એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલની સૂચના આપવામાં આવેલી. કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી. સાથે જે પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે એ બાબતની સૂચના, એનું પણ ધ્યાન રાખવામાં આવે એ બાબતે સૂચના આપવામાં આવે. એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે ખડે પગે છે. જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય જે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે. બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે. એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે. પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે. અને જે ગમકવાર અકસ્માતમાં જે કેઝ્યુઅલ્ટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન, ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય. જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે.